સાગરમાં યોજાય છે રાજીવ ગાંધીની યાદમાં મેળો. શું છે મેળાની ખાસિયત? જુઓ. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના એક ગામ જ્યાં દર વર્ષે યોજાય છે રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો. જી હા, વાત છે સરસવા ગામની, જ્યાં એક અનોખી પરંપરા છે. 1986 થી સતત દર વર્ષે આજે પણ આંબલી 11 નિમિત્તે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ભરાય છે. ત્યારે આ વર્ષે પણ રાજસ્થાન બોર્ડર પર આવેલ સરસવા ગામે આદિવાસી લોકોનો ભવ્ય મેળો યોજાયો. આ મેળાનું મહત્વ છે કે વર્ષો પહેલા સરસવા તેમજ આજુબાજુના આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટા પાયે દુષ્કાળ પડ્યો. ત્યારબાદ 23 માર્ચ 1986ને આંબલી 11ના રોજ તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધી સરસવા ગામ તેમજ આજુબાજુના આદિવાસી ગામોની મુલાકાત લઈ આ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો અને આ વિસ્તારની મુખ્ય સમસ્યા પીવાનું પાણી, રાશન, રોડ રસ્તા, શિક્ષણ તેમજ અનેક વિકાસના કામો કર્યા હતા. તે વખતથી દર વર્ષે આ અનોખી પરંપરા ચાલે છે. પંચમહાલમાં કેસુડો લૂમે ઝૂમે આવ્યા છે. હોળી ધૂળેટી નજીક છે ત્યારે લોકોને કેસુડાનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. વસંત ઋતુના આગમન સાથે કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારમાં માર્ગ ઉપરથી પસાર થતી વેળાએ કેસુડો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મનમોહક અને ઔષધીય ગુણો ધરાવતા કેસુડાના પુષ્પ શરીરમાં ઠંડક આપનાર છે, જે ચર્મરોગ, બાળકોમાં કૃમિ રોગ અને મહિલાઓના કેટલાક રોગોમાં રામબાણ અને આડઅસર વિનાની ઔષધીય દવા તરીકે ઓળખવામાં આવે છે. આગામી હોળી ધૂળેટી પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધૂળેટીમાં ઉપયોગમાં લેવાતા કેમિકલયુક્ત રંગોથી દૂર રહી કુદરતી રંગના સહારે પર્વની ઉજવણી કરવા ગોધરા કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ નિર્ણય લીધો છે. એવી જ રીતે આયુર્વેદાચાર્ય પણ જાહેર જનતાને કેસુડાનું મહત્વ સમજાવવા સાથે પંચમહાલમાં મોટી માત્રામાં ઉપલબ્ધ કેસુડાનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. કેસુડો ખરીદવાથી ગ્રામ્ય વિસ્તારના શ્રમિકોને રોજીરોટી પણ મળી શકે છે, જેથી કુદરતી વનસ્પતિ અને તેના ઉપયોગથી અનેક ફાયદા રહેલા છે. વડોદરા મનપાની અણાવડત ફરી સામે આવી. ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને સ્વિમિંગ પુલ બંધ કરી દીધા છે. હવે ફરી એકવાર વડોદરાની મહાનગરપાલિકા વિવાદમાં આવી છે. રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. વડોદરાવાસીઓ માટે નિરાશાજનક સમાચાર છે કે સ્વિમિંગ પુલ બંધ છે. ઉનાળામાં લોકો વીકેન્ડ પર સ્વિમિંગ પુલનો સહારો લેતા હોય છે, પરંતુ મનપાના સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. શહેરના 4 પૈકી 3 સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે, જેને કારણે 10,000થી વધુ તરવૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્વિમિંગ પુલની જાળવણી કરવામાં તંત્ર નબળું સાબિત થયું છે. આ છે સરદારબાગનો સ્વિમિંગ પુલ, જે છેલ્લા ઓગસ્ટ મહિનાથી બંધ હાલતમાં છે, જ્યારે લાલબાગ અને રાજીવ ગાંધી પુલને વાર્ષિક મેન્ટેનન્સના બહાને જાન્યુઆરી માસથી બંધ કરી દેવાયો છે. હાલ માત્ર કારેલીબાગનો પુલ જ કાર્યરત છે. આમ તો મનપા 100 કરોડ રૂપિયાના ખર્ચે 4 નવા અને અત્યાધુનિક સ્વિમિંગ પુલ બનાવવાની મોટી વાતો કરી રહી છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે કહ્યું કે જૂના સ્વિમિંગ પુલ લોકોને આપો, લોકો ઉપયોગ કરી શકે તેવો પ્રયત્ન કરો. જોકે આક્ષેપોનો મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લુલો બચાવ કરતા કહ્યું કે 4 સ્વિમિંગ પુલ આખું વર્ષ કાર્યરત રહેતા હોવાથી વાર્ષિક મેન્ટેનન્સને કારણે જરૂર પડી છે, જેથી 2 પુલ બંધ રાખવામાં આવ્યા. 2-3 દિવસમાં 2 પુલ ખુલ્લા મુકાશે. ફી ભરીને મેમ્બરશીપ લેનાર તરવૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી પુલ બંધ રહેતા વાર્ષિક ફી ભરેલા તરવૈયાઓના મહેનતના પૈસા પણ પાણીમાં ગયા છે. ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં સ્કૂલ વાન અને બાઇક વચ્ચે અકસ્માત. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રોડ ક્રોસ કરતી વાન સાથે બાઇકની ધડાકાભેર અથડામણ. પૂરપાટ ઝડપે જતા 3 યુવકો ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. સુરતના લિંબાયતમાં કચરાની આગે કારને ચપેટમાં લીધી. આંજણા ફાર્મ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી. આગની ચપેટમાં કારમાં રહેલ 10 લાખની રોકડ બળીને ખાક. કારને મોટું આર્થિક નુકસાન. પંચમહાલના હાલોલ કણઝરી ચોકડી પાસે પથ્થર ભરીને જતી ટ્રકમાં લાગી આગ. રાજસ્થાનથી સુરત જતી ટ્રકમાં બની આગની ઘટના. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. ટ્રકમાં આગ લાગવાનું કારણ અકબંધ. વડોદરાના લામડાપુરા ગામે રાજશાહ કેમિકલ કંપનીમાં લાગી આગ. દૂર સુધી દેખાયો ધુમાડાના ગોટે. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા ઉઠાવી જહેમત. કેમિકલ કંપનીમાં આગ ભભૂકતા મચી અફરાતફરી. સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે ઘર્ષણ બાદ અદાવતમાં ફરી હુમલાની ઘટના બની. ડિરેક્ટરની ઓફિસમાં ઠેકેદાર પર જીવલેણ હુમલો કરાયો. હુમલામાં ઠેકેદાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે થયું હતું ઘર્ષણ. વડોદરાના સાવલીમાં ફાર્મ હાઉસ પર ફાયરિંગ. વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર થયું ફાયરિંગ. 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી. 5થી વધુ લોકો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની ચર્ચા. ગીર સોમનાથમાં નકલી બીએડ કોલેજનો પર્દાફાશ. ઉનાના ભાચા ગામની વનિતાબેન બચુભાઈ નાંદોળા બીએડ કોલેજનો ભાંડાફોડ. ઉનાના ભાચા ગામની વનિતાબેન બચુભાઈ નાંદોળા બીએડ કોલેજનો ભાંડાફોડ થતા એનસીટીએના નામે બનાવ્યા હતા બોગસ મંજૂરી પત્ર. અમદાવાદની વધુ એક શાળાએ કર્યું એફઆરસીના નિયમનું ઉલ્લંઘન. વાલીઓને ફી પરત ન કરતા સેન્ટ ઝેવિયર સ્કૂલને ડીયુએ ફટકારી નોટિસ. એફઆરસીના નિયમનું ઉલ્લંઘન થતા ડીયુએ માંગ્યો હતો ખુલાસો.
હિંમતનગર પાલિકાની બજેટ સભા હિંમતનગર શહેરથી 35 કિલોમીટર દૂર આવેલ મોંઘાદાટ ખાનગી રિસોર્ટમાં યોજાઈ હતી. પાલિકાની બજેટ બેઠક મોંઘાદાટ રિસોર્ટમાં યોજાવાને લઈને પ્રજાના ટેક્સના પૈસા વેડફાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું. જોકે આ ચર્ચાઓ વચ્ચે પાલિકાનું 136 કરોડનું બજેટ રજૂ થયું. મેઘરજના બેડજ પંથકમાં દીપડાનો આતંક. બેડજમાં ઘર આંગણે જ બાંધેલી બકરીનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો. દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની ઉગ્ર માંગ. બનાસકાંઠામાં પાણી માટે કરેલું મહાઆંદોલન રંગ લાવ્યું. સરકારે ખેડૂતોને આપ્યું છે નર્મદાનું પાણી. બનાસકાંઠા જિલ્લાએ વર્ષોથી પાણીની પારાયણ ભોગવતો જિલ્લો છે. આ જિલ્લો પૂર્વ વિસ્તાર એવો છે કે જે વિસ્તારમાં ન તો કોઈ મોટા જળાશય છે, ન કોઈ કેનાલની વ્યવસ્થા. તેના જ કારણે આ વિસ્તારના લોકો સિંચાઈના પાણી માટે વર્ષોથી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જોકે ખેડૂતોને પશુપાલકોને પડતી મુશ્કેલીને લઈને પાલનપુર તાલુકાના મલાણા તળાવ ભરવાની માંગ સાથે મલાણા સહિત આસપાસના 10 થી વધુ ગામના લોકોએ 2 વર્ષ પહેલા એક મોટું આંદોલન છેડ્યું હતું. મલાણા તળાવથી શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન પાલનપુરના રસ્તાઓ સુધી પહોંચ્યું અને હજારોની સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો રસ્તા પર ઉતરી આંદોલન કરતા આ ખેડૂતોની માંગ સરકારે સ્વીકારી લીધી છે. સરકાર દ્વારા દાંતીવાડા કસરા પાઇપલાઇનનું આયોજન કર્યું અને કરોડો રૂપિયાના ખર્ચે આ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરી. હવે સરકારે મલાણા તળાવમાં નર્મદાના નીર પહોંચાડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ખેડૂતોએ ખુશખુશાલ થઈ પાણીના વધામણા કર્યા. ખેડૂતોએ નર્મદાના નીરને શ્રીફળ વધેરી વધાવ્યા છે. ત્યારે ખેડૂતોનું એ મહા આંદોલન રંગ લાવ્યું છે. મલાણા તળાવ નર્મદાના નીરથી ભરાશે તો આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેડૂતો પોતાનો પશુપાલન અને ખેતીનો વર્ષો જૂનો વ્યવસાય ટકાવી શકશે. ગોંડલ માર્કેટ યાર્ડ હાલ ધાણા, ઘઉં અને ડુંગળીની જણસીથી છલકાઈ ગયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અગ્રીમ ગણામ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરતા જ વાહનોની કતારો લાગી. હાઈવેની બંને તરફ 3 કિલોમીટર 1500થી વધુ વાહનોની લાઈનો લાગી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને આવ્યા હતા. પુષ્કળ આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક 1.5 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી. જેમાં ખેડૂતોને ધાણાના 20 કિલોગ્રામના 1100 થી 2300 તેમજ ધાણીના 1100 થી 3600 સુધીના ભાવ મળ્યા હતા. બીજી તરફ ઘઉંની 28,000 ગુણી અને ડુંગળીની 35,000 ગુણીની આવક થતા યાર્ડ જણસીઓથી છલકાયું હતું. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે. ખેડૂતો માટે કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ. ટેકાના ભાવે ખરીદી તો કરી લીધી, પણ ખેડૂતોના ખિસ્સા હજુ પણ ખાલી છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમને સારી આવક થાય તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે. જૂનાગઢ જિલ્લામાં પણ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. તે કામગીરી પૂર્ણ થયાને 1 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતોના કિસ્સા હજુ ખાલી છે. સરકારી સિસ્ટમની મથામણમાં ધરતીપુત્રોના કરોડો રૂપિયા અટવાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખરીદી પૂર્ણ થાય બાદ 7,000 જેટલા ખેડૂતોને પેમેન્ટ મળ્યું નથી, જેને લઈ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક બાકી રહેલા ખેડૂતોને તેના રૂપિયા મળી રહે તેવી રજૂઆત કરી છે. બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારી ટેકનિકલ ખામીને આગળ ધરી લૂલો બચાવ કરતા નજરે પડ્યા. પેમેન્ટ ફેલ થવા પાછળ ટેકનિકલ કારણો જવાબદાર છે. અનેક ખેડૂતોના બેંક ખાતા સાથે આધાર લિંક ન હોવાથી પેમેન્ટ પ્રોસેસ અટકી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને વહેલી તકે ખેડૂતોને પોતાની રકમ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ એક તરફ ખેડૂતો માટે સરકાર મોટી વાતો કરી રહી છે, ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો સરકારે કરી લીધી, પણ ખેડૂતોના પરસેવાના પૈસા તેને ક્યારે મળશે તે હવે જોવું રહ્યું. 10 થી 12 કલાકનું વેઇટિંગ, છતાં જગ્યા મળશે કે નહીં તેની કોઈ ગેરંટી નહીં. આ દ્રશ્યો છે સુરતના ઉધના રેલવે સ્ટેશનના. 4 बजे से आया हूँ। सुबह 4 बजे से आए हो। हर बार यही होता है, दिवाली हो, होली हो। हाँ, ये सब त्योहार में तो होता है। कहाँ जा रहे हो? बिहार कितने बजे से लाइन में खड़े हो? 2 बजे से। रात को 2 बजे। हाँ આ દ્રશ્યો દિવાળીના નથી. તહેવાર આવે એટલે સુરતમાં કંઈક આવા જ દ્રશ્યો સર્જાય છે. હોળીના પર્વને હવે ગણતરીના 3 દિવસ બાકી છે, ત્યારે સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લાખો શ્રમિકોના વતન જવાની ઘેલછા જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટ્યું છે. બીજી બાજુ જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. લાખો લોકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે કોઈ પણ ભોગે પહોંચવા મથી રહ્યા છે. સુરત એક એવું શહેર છે જ્યાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રોજીરોટી માટે આવે છે. હોળીના તહેવાર પર અંદાજે 2 થી 3 લાખ લોકો પોતાના વતન પરત ફરે છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકસાથે સ્ટેશન પર પહોંચતા રેલવે તંત્રના તમામ આયોજનો વામણા સાબિત થઈ રહ્યા છે. ટિકિટ વિન્ડોથી લઈને પ્લેટફોર્મ સુધી માત્ર માથા જ દેખાઈ રહ્યા છે. રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં પેસેન્જરોનો ધસારો એટલો છે કે ટિકિટ મેળવવી અશક્ય બની ગઈ છે. જે લોકોને કન્ફર્મ ટિકિટ નથી મળી રહી તેઓ ટ્રેન પકડવાની આશાએ 10 થી 12 કલાક સુધી રેલવે સ્ટેશન પર ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે. જનરલ કોચની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. ટ્રેનની અંદર પગ મૂકવાની જગ્યા ન હોવાથી મુસાફરો કોચના શૌચાલયની અંદર અને બહાર બેસીને યાત્રા કરવા મજબૂર બન્યા છે. ભયંકર ગીચતા અને દુર્ગંધ વચ્ચે પણ શ્રમિકો માત્ર વતન પહોંચવાના આશયથી આ અમાનવીય પરિસ્થિતિમાં મુસાફરી કરી રહ્યા છે. લોકોની ભીડને કારણે કોચની અંદર વાતાવરણ પણ ગૂંગણામણ ભર્યું બને છે.
રેલવે સ્ટેશન પર એવા અનેક મુસાફરો જોવા મળ્યા જેઓ સવારે 10:30 વાગ્યાની તાપ્તી ગંગા એક્સપ્રેસ પકડવા માટે આગલી રાત્રે 10 વાગ્યાથી લાઇનમાં ઊભા હતા. આશ્ચર્યની વાત એ છે કે આટલે કલાકો સુધી રાહ જોયા બાદ પણ ટ્રેનની અંદર તેમને બેસવા માટે સીટ મળી નથી. હવે તેઓ 24 કલાકની લાંબી મુસાફરી ઊભા રહીને કરવા તૈયાર થયા છે. દાહોદના આદિવાસી સમાજમાં આંબલી 11ની અનોખી પરંપરા આજે પણ યથાવત છે. આંબલી 11 માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ આદિવાસી સમાજની એકતા, પરંપરા અને પૂર્વજ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવાનો દિવસ માનવામાં આવે છે. આધુનિક સમયમાં પણ આદિવાસી સમાજની સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખે છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગામડાઓમાં પણ આ પરંપરાને લઈને ખાસ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. અન્ય સમાજોમાં જેમ મૃત્યુ પછી તરત જ 12મા કે 13મા દિવસે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે તેવી પ્રથા અહીં જોવા મળતી નથી. અહીં સ્વજનના અવસાન બાદ તેમની અસ્થિઓને સન્માન સાથે ઘરના આંગણામાં, ખેતરમાં અથવા ઝાડની નીચે ખાડો ખોદીને માટીની કુંડીમાં રાખવામાં આવે છે. સમાજની માન્યતા મુજબ જ અસ્થિ સ્ત્રીની હોય તો તેને લાલ કાપડમાં અને પુરુષની હોય તો સફેદ કાપડમાં બાંધીને દાંટી દેવામાં આવે છે. ત્યારબાદ હોળી પહેલા આવતી આંબલી 11 સુધી આ અસ્થિઓને સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. હોળી પહેલા દસમ કે નોમની સાંજે પરિવારજનો અને સગાવાલાઓને બોલાવી અસ્થિઓને બહાર કાઢવામાં આવે છે. ઘરની બહાર બેસીને દૂધ, પાણી અને હળદર વડે અસ્થિઓને ધોઈ તેમની પૂજા કરવામાં આવે છે. પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ફરીથી અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દેવામાં આવે છે. વહેલી સવારે આંબલી 11ના દિવસે મૃતક સ્વજનો ભેગા થઈ રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડ ખાતે પહોંચે છે, જ્યાં ધાર્મિક વિધિ પ્રમાણે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન ભજન, પ્રાર્થના અને પૂર્વજોની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. ગમખ્વાર અકસ્માત સર્જાયો, કાર હવામાં ફંગોળાઈ. પીપલોદ વિસ્તારમાં ડુમ્મસ રોડ પર કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ અને ઝાડ સાથે અથડાઈને પલટી મારી ગઈ. આ ઘટનામાં કારમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી. શહેરના પોશ ગણાતા પીપલોદ વિસ્તારમાં ડુમ્મસ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. એક પૂર ઝડપે જતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ અને ઝાડ સાથે અથડાઈને પલટી મારી ગઈ. આ ઘટનામાં કારમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી. કારની ગતિ એટલી પ્રચંડ હતી કે ડિવાઈડરમાં રોપેલું મજબૂત ઝાડ પણ અથડામણને કારણે મૂળમાંથી ઉખડીને તૂટી ગયું. ઝાડ સાથે અથડાયા બાદ કારે રોડ પર જ પલટી મારી દીધી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. કારમાં એક યુવક અને એક મહિલા સવાર હતા. કાર પલટી મારી જવાને કારણે મહિલાને વધુ ઈજાઓ પહોંચી હોવાથી તેમને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સદનસીબે કારની એરબેગ સમયસર ખુલી જવાને કારણે બંનેના જીવ બચી ગયા. અકસ્માતના પગલે ડુમ્મસ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઉમરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ક્રેન દ્વારા પલટી ગયેલી કારને સીધી કરી રોડ સાઈડ ખસેડી હતી. માત્ર એક ઈમેલથી આખું પોલીસ તંત્ર દોડતું થયું. રાજ્યની અનેક પોસ્ટ ઓફિસને મળ્યો ધમકીભર્યો ઈમેલ. પાછલા 1 મહિનામાં ધમકીઓ પર ધમકી મળી રહી છે. એક ઈમેલ આવે અને પોલીસ તંત્ર દોડતું થઈ જાય. આ વખતે રાજ્યની અનેક પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી. વાત સુરતથી, જ્યાં આગળ સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા તંત્રમાં હડકંપ મચ્યો. ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસરને કોર્ડન કરી લીધું. ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ. ઓફિસ આસપાસ સુરક્ષા કડક બનાવવામાં આવી. કર્મચારીઓ અને અરજદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો. તો નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી. અજાણ્યા ઇસ્મ દ્વારા ઈમેલથી ધમકી આપવામાં આવી, જે બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યું. તો વલસાડમાં સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવાઈ. પોલીસ ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. તો પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હોસ્ટેલ ખાલી કરાવાઈ. તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફાયર ટીમ, બોબ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. પોસ્ટ ઓફિસ ખાલી કરાવી વધુ તપાસ હાથ ધરી. જ્યારે જૂનાગઢના પોસ્ટ ઓફિસના પાસપોર્ટ કેન્દ્રને ધમકી મળતા તંત્રની ટીમો દોડતી થઈ. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજીની ટીમ પહોંચી. પોસ્ટ ઓફિસના પાસપોર્ટ સેવા કેન્દ્રને થોડા સમય માટે કામગીરી અટકાવી બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સુરેન્દ્રનગર મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બ મૂકી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો. પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ વિભાગ એલર્ટ બન્યું. પોસ્ટ ઓફિસમાં હાજર તમામ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રાજકોટમાં એક પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો, જેમાં થઈ તું મેં. અધિકાર નથી. રાજકોટ ટ્રાફિક પોલીસ ફરી આવી વિવાદમાં. ટોઈંગ વાળાની મહિલા કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ. અયોધ્યા ચોક પાસે કોન્સ્ટેબલ અને મહિલા વચ્ચે મેમો બાબતે બબાલ થઈ. વાહન ચાલક મહિલાએ વિડીયો ઉતારતા કોન્સ્ટેબલે મોબાઈલ ખેંચવાનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રાજકોટમાં સ્થાનિકો સાથે ટ્રાફિક ટોઈંગના મહિલા પોલીસ કર્મચારી અવારનવાર વિવાદમાં આવે છે.
ઉચ્ચ અધિકારીઓને બધો જ ખ્યાલ હોવા છતાં આંખ આડા કાન કરી મહિલા કોન્સ્ટેબલનો બચાવ કરી રહ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારે જનતા પણ પોલીસની કે વર્દીની લાજ રાખવાને બદલે તેમની સાથે જીબાજોડી કરે છે. જોકે પોલીસે પણ થોડી પોતાની ગરિમા જાળવવા પ્રયાસ કરવા જોઈએ, કારણ કે સરકાર જનતામાં પોલીસની છબી સુધરે, પોલીસથી ડરવાને બદલે મિત્ર બને તેવા પ્રયાસ કરે છે. ત્યારે આવા વિડીયો પોલીસની છાપને વધુ ધૂંધળી બનાવે છે. ની નજર સામે ચોરી કરતી મધ્યપ્રદેશની શાતિર ગેંગ પોલીસના હાથે આવી ગઈ છે. આ ટોળકીએ 5 બેંકમાં હાથફેરો કર્યો છે. બેંકમાં નોટો બદલવાના બહાને ચોરી કરતી એમપીની ગેંગને ઝડપી લીધી છે. 5 બેંકમાંથી 90,000ની ચોરી કરનાર મહેશ ગુર્જર અને સૌરભની ધરપકડ કરાઈ છે. રાજકોટ શહેરમાં બેંકોને નિશાન બનાવતી એક શાતિર ગેંગનો રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ભોપાલથી આવીને રાજકોટની વિવિધ બેંકોમાં નજર ચૂકવીને કેશિયર પાસેથી નાણાં સેરવી લેતા હતા. આ બંને આરોપીઓ બેંકમાં ગ્રાહક બનીને પ્રવેશતા હતા. ત્યારબાદ કેશિયર પાસે જઈને મોટી ચલણી નોટોના બદલામાં નાની નોટો અથવા નવી નોટો બદલવાનું બહાનું કાઢતા. જ્યારે કેશિયર નોટો ગણવામાં વ્યસ્ત હોય અથવા બંડલ કાઢતા, ત્યારે આ શખ્સો તેમની નજર ચૂકવીને નોટોના થપ્પામાંથી 20 થી 40 જેટલી નોટો અત્યંત સફાઈપૂર્વક કાઢી લેતા હતા. સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે તે પહેલા જ તેઓ ત્યાંથી રફુચક્કર થઈ જતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જોડીએ રાજકોટની કુલ 5 બેંકોની નિશાન બનાવી હતી અને અંદાજે 90,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. રાજકોટ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આ બંનેની ધરપકડ કરી છે. અસામાજિક તત્વોની બેફામ તોડફોડ, ઘરમાં ઘૂસી સામાન તોડી નાખ્યો. મહીસાગર જિલ્લાના કોટબામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. જનતા કોલોની વિસ્તારમાં માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો. રહેણાંક મકાનમાં ઘૂસી તોડફોડ કરી, ટીવી, પંખા, લાઇટો, પલંગ સહિતનો સામાન તોડી નાખ્યો. સતત રોકડ તેમજ ચાંદીના દાગીનાની લૂંટ કરી. તોડફોડ કરતા શખ્સોના વિડીયો પણ સામે આવ્યા. એક બાદ એક ઘરનો સામાન તોડી રહ્યા હોવાનો વિડીયો કેમેરામાં કેદ થયો. પહેલા છત પર ગયા, જ્યાં તેણે ટીવી ચેનલની ડીશ તોડી નાખી. પછી પાણીની ટાંકી તોડી નાખી. દાજ એટલી હતી કે જે હાથમાં આવ્યું તે તોડવામાં જ લાગ્યા હતા. પછી આવ્યા ઘરમાં પંખા તોડ્યા, ટીવી તોડ્યું અને જે સામાન હતો તે તોડફોડ કરી વેરવિખેર કરી નાખ્યો. ઘરમાં તોડફોડ કરી સામાન ભંગારમાં વેચી માર્યો. ઘર માલિકે કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કડક સજા થાય તેવી માંગ કરી. બે શ્વાનની સારવાર કરી, બદલામાં મળ્યો ઢોરમાર. તમે ક્યારે એવું સાંભળ્યું છે દવા કર્યા બાદ ડોક્ટરે માર ખાધો હોય? સુરતના ઓલપાડના મુળદ ગામ એક વિચિત્ર અને હિંસક ઘટના બની. એક પાલતુ શ્વાનનું સારવાર દરમિયાન કે બાદમાં મોત થતા ઉશ્કેરાયેલા માલિકે સારવાર કરનાર ખાનગી ડોક્ટર પર જીવલેણ હુમલો કર્યો. આશરે 1 સપ્તાહ અગાઉ શ્વાન માલિકે પોતાના પાલતુ શ્વાનની તબિયત બગડતા મુળદ ગામમાં પેટ શોપ ચલાવતા ખાનગી ડોક્ટર પાસે ઇલાજ કરાવ્યો. જોકે સારવારના 1 અઠવાડિયા બાદ શ્વાનનું અચાનક મોત નીપજ્યું. પોતાના વહાલા શ્વાનના મોતથી રોષે ભરાયેલા માલિકે આ માટે ડોક્ટરની સારવારને જવાબદાર ગણાવી. 2 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં શ્વાન માલિક સીધો જ ડોક્ટરની પેટ શોપ પર પહોંચ્યો હતો. તેણે કંઈ પણ વિચાર્યા વગર દુકાનમાં ઘૂસી જઈ ડોક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી અને ત્યારબાદ તેમને ઢોર માર માર્યો. આ હુમલાના દ્રશ્યો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા, જેમાં માલિક ડોક્ટર પર હાથ ઉપાડતો સ્પષ્ટ જોઈ શકાય છે. ડોક્ટર પર થયેલા હુમલા બાદ સ્થાનિક તબીબી આલમમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર ડોક્ટરે આ અંગે કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરવાની તજવીજ પણ શરૂ કરી છે. વડોદરામાં એક મહિલા અને વેપારી વચ્ચે થઈ મારામારી, છૂટા હાથની મારામારીના દ્રશ્યો વાયરલ થયા. સંસ્કારી નગરી વડોદરાના ભરચક ગણાતા માંડવી વિસ્તારમાં ખરીદી બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીમાં પરિણમી. એક મહિલા ગ્રાહકે ખરીદેલો દુપટ્ટો બદલવા બાબતે દુકાનદાર સાથે તકરાર થઈ, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો. એક મહિલા ગ્રાહકે 1 મહિના અગાઉ માંડવીની એક દુકાનમાંથી દુપટ્ટો ખરીદ્યો. આ મહિલા ગ્રાહક ગતરોજ દુપટ્ટો બદલવા માટે ફરી દુકાને આવી હતી. દુકાનદારે નિયમ મુજબ જૂનું બિલ માંગ્યું હતું. જોકે મહિલા પાસે બિલ ન હોવાથી દુકાનદારે બિલ વગર વસ્તુ બદલી આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાંભળતા જ મહિલા ઉશ્કેરાઈ ગઈ અને દુકાનદાર સાથે ગાળાગાળી કરવા લાગી. બોલાચાલી દરમિયાન મહિલાની સાથે આવેલા 2 પુરુષોએ પણ લડાઈમાં ઝંપલાવ્યું અને દુકાનદારોને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું. મારામારીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. બજારની વચ્ચે વેપારી પર થયેલા હુમલાને પગલે અન્ય વેપારીઓ પણ એકઠા થઈ ગયા. બનાવની જાણ થતાં સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે હુમલો કરનાર મહિલા અને 2 પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. બંધારણમાં અનેક નિયમ બનાવ્યા, પણ ધૂણતા એક ભુવાએ ગેનીબેનને મોટો પડકાર ફેંક્યો છે. કદાચ ડીજે વાળાનું ડીજે બંધ રાખું તો તેનું માતાના કૌલા ભાઈ. કદાચ ડીજે વાળાનું ડીજે બંધ રાખું તો તેનું માતાના કૌલા ભાઈ. બનાસકાંઠા જિલ્લામાં ભુવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ગેનીબેન ઠાકોરના લગ્ન પ્રસંગે ડીજે અને ખર્ચાળ ભોજન બંધ રાખવાના નિર્ણયનો ભુવો ઉલ્લેખ કરે છે. ભુવો કહે છે કે લગ્ન પ્રસંગે ડીજે ન વગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તો પણ તેમાં કોઈ ધાર્મિક બાદ નથી. તેઓ સ્પષ્ટ શબ્દોમાં બોલી રહ્યા છે કે માતાજીના ધાર્મિક પ્રસંગો, ખાસ કરીને ચૈત્ર અને વૈશાખ માસની બીજના અવસરે ડીજે વાગશે.
વાયરલ વિડીયોમાં ભુવાજી અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમણે ધૂણતા કહ્યું હતું કે જો ડીજે વાળાનું ડીજે બંધ રાખવું તો હું માતા ન કહેવાઉં. તેમણે વધુમાં ઉમેર્યું કે ભલે ગેનીબેન લગ્નમાં ડીજે બંધ રાખવાનું કહી દીધું હોય, પણ આગળ ચૈત્ર અને વૈશાખ મહિનામાં જો હું પરવાનગી ન આપું તો માતા નહીં કહેવાઉં. ભુવાજી એટલાથી અટક્યા નહીં. તેમણે કહ્યું કે માત્ર ડીજે જ નહીં પરંતુ જમણવારના મુદ્દે પણ ગેનીબેન ઠાકોર પર નિશાન સાધ્યું. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે સારું ભોજન ગેનીબેન ઠાકોર જમી આવે અને ઠાકોરનો છોકરો લુખ્ખું ભોજન જમે તે ન ચાલે. તેમણે હાજર લોકોને લલકારતા કહ્યું કે ગેનીબેનને ફોન કરીને કહી દેજો કે આ જોગણી બોલે છે. વિડીયો ઉતારવો હોય તો ઉતારી લો. આ વિડીયો બનાસકાંઠાના કોઈ ગામના હોવાનું અનુમાન છે. એક તરફ ગેનીબેન ઠાકોર સમાજમાં કુરિવાજો અને દેખાદેખીના ખર્ચ ઘટાડવા માટે ડીજે અને મોટા જમણવાર બંધ કરવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભુવાજીના આ નિવેદનને સમાજમાં નવી ચર્ચા જગાવી દીધી છે. જોકે આ ઘટના બાદ ભુવાજીને અક્કલ આવી ગઈ. તેમણે તુરંત પોતાના બોલેલા બોલ પરત ખેંચી લીધા. ટીના ભુવાજીએ ગેનીબેનની માફી માંગી લીધી. ડીજે વગાડવાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી. રાતે હું રમેલમાં ગયો અને માસી તોડતે બોલે ગયું એટલે મેં સમાજ એવું કીધું કે ચૈત્ર મહિના વિજય વાગશે એમ બોલાઈ ગયું અને પબ્લિકને એવું થઈ ગયું કે વૈશાખ મહિનાથી વાગશે એવું ગણાઈ ગયું છે. પણ બે હાથ જોડી માફી માગું છું અને મારા સમાજમાં જે તે મારા ગામના જે સમાજમાં મને જે ડર ધમાલ કરે એ કરવા હું તૈયાર છું. અને જેની વિશે બે શબ્દ બોલી ગયા હોય તો એમએનએસ કંપનીમાં હાલ અજંપાભરી શાંતિ છે. પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા ગોઠવાઈ છે. સુરતના હજીરામાં એએમએનએસ કંપનીમાં થયેલી હિંસાની ઘટનાને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. એલએનટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારો અને તોડફોડ બાદ અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો આજે વહેલી સવારથી જ એલએનટી પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટર કર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. સામે આવેલા વિડીયોમાં જોવા મળ્યું કે પ્લાન્ટની અંદર ગેટ નંબર 3 પાસે હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થઈ ગયા હતા. પ્લાન્ટના આંતરિક ભાગમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા કામગીરી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે. પોલીસે 37 શખ્સો સામે બીએનએસની કલમ 109 મુજબ ગુનો દાખલ કર્યો છે. તો હત્યાના પ્રયાસમાં ગુનામાં આરોપીઓની અટકાયત કરી પ્રક્રિયા હાથ ધરાઈ. ટોળામાં સામેલ 300થી વધુ અજ્ઞાત લોકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. સાથે જ બીજા આરોપીઓની ઓળખ કરી અને તેને પકડવા માટે તમામ ટીમો દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્લાન્ટ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પાણીપતમાં એક કર્મીના મોત બાદ ગઈકાલે આક્રોશ જોવા મળ્યો હતો. કર્મચારીઓએ કામ બંધ કરી હોબાળો મચાવ્યો, સાથે તોડફોડ પણ કરી. વિવિધ માંગ સાથે કામથી અળગા રહ્યા. મામલો કાબુ બહાર જતા પોલીસે 40 ટીયર ગેસ સેલ છોડ્યા, સાથે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. હિંસા પાછળ સોશિયલ મીડિયાનો મોટો હાથ હોવાનું તપાસમાં બહાર આવ્યું. હરિયાણાના પાણીપતમાં થયેલા શ્રમિક આંદોલનના વિડીયો વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં વાયરલ કરીને કર્મચારીઓને ઉશ્કેરવામાં આવ્યા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગ્રુપ્સમાં ખાસ કરીને પોલીસને ટાર્ગેટ કરવા અને હિંસા ભડકાવવા માટેના મેસેજ ફરતા કરવામાં આવ્યા હતા. અને હિંસા ભડકાવા સાથે પોલીસ સાયબર સેલની મદદથી શંકાસ્પદ કર્મચારીઓના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ પર બાજ નજર રાખી રહી છે. આવી 500ના દરની નોટ બળેલી હાલતમાં મળેલી નોટ ક્યાંથી આવી? કચરામાંથી મળી ₹500ની નોટ. બળેલી હાલતમાં મળી નોટો. નોટો નકલી કે અસલી? શહેરના પાંડેસરા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી બળેલી હાલતમાં ₹500ના દરની ચલણી નોટો બળેલી હાલતમાં મળી. ચોંકાવનારી વાત તો એ છે કે આ નોટ આવી ક્યાંથી? નોટ અસલી છે કે નકલી? આ મામલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને બળેલી હાલતમાં મળેલી આ ચલણી નોટો કેટલા રૂપિયાની છે તથા તે આ રીતે કચરાના ઢગલામાં કઈ રીતે પહોંચી તે મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સ્થાનિક લોકોને કચરામાંથી ₹500ના મૂલ્યની ચલણી નોટો મળી આવી છે. શંકાસ્પદ રીતે મળી આવેલી આ 500ના દરની ચલણી નોટો મામલે સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જે બાદ સ્થાનિક પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગરમીનો પારો સીધો પહોંચી જશે 40 ડિગ્રીએ. જોજો, ઘરની બહાર ન નીકળતા. ગરમીનો પારો પહોંચી જશે આસમાને. 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો આસમાને પહોંચે તો નવાય નહીં. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રભાવ વધુ અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્વરી યાદવે આગાહી કરતા જણાવ્યું કે 2 દિવસ બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. આ વધારાને કારણે લોકોને ઉનાળાની અસર વધુ અનુભવાશે. टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर भी आने वाले 2 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है.
હાલમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું, જ્યારે ભુજમાં સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન નોંધાયું. જો આગાહી મુજબ વધારો થાય તો કેટલાક શહેરોમાં તાપમાન 37 થી 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને બપોરના સમયે તડકો વધુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગે પવનની દિશામાં ફેરફાર થવાને કારણે ગરમીનો અનુભવ વધશે. ઠંડક લાવતી પવનની ગતિ ઘટતા અને દિશા બદલાતા દિવસ દરમિયાન તાપમાન વધુ લાગશે. ગરમી વધતા નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે. બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા જેવી સલાહ આપવામાં આવી રહી છે.